આવતીકાલે 20 માર્ચ વર્લ્ડ સ્પેરો ડે એટલે કે વિશ્વ ચકલી દિવસ. આ નિમિત્તે અલગ અલગ જગ્યાએ ચકલી બચાવવા માટે તેમજ પક્ષીઓને બચાવવા માટે કાર્યક્રમો થતા હોય છે. આવતીકાલે 20 માર્ચે ભાયલી ગામમાં એક અનોખું પર્યાવરણ બચાવો ચકલી બચાવો કાર્યક્રમ યોજાવાનો છે. ધોરણ 1 થી 7ના બાળકો દ્વારા બનાવવામાં આવેલ માળાઓનું ગ્રામજનોને વિતરણ કરવામાં આવનાર છે. આ સાથે જ બાળકો સ્મોલ હેન્ડ બિગ ઇમ્પેક્ટ સૂત્ર સાથે ગ્રામજનોને ચકલી બચાવવા માટેનો સંદેશ આપશે. આ કાર્યક્રમમાં ગામના ધોરણ 1 થી 7ના વિદ્યાર્થીઓ ગ્રામજનોને ચકલી માટે બનાવાયેલા માળાનું વિતરણ કરશે અને તેને સાચવવા માટે અપીલ કરશે. સાથે જ પક્ષીઓને સેવ ગાંઠિયા જેવા રાંધેલા ખોરાક ન આપવો જોઈએ અને તે અંગે પણ પોસ્ટર્સ દ્વારા જનજાગૃતિ અભિયાન પણ ફેલાવવામાં આવશે. હિતાર્થ પંડ્યા સરના માર્ગદર્શન હેઠળ બાળકો પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને ચકલી બચાવવાનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં ગામના તમામ નાગરિકોને જોડાવા અને બાળકોનો ઉત્સાહ વધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. 20 તારીખે ચકલી દિવસ છે એટલે કે વિશ્વ ચકલી દિવસ. તો અમે અમારા જેટલા બી ગામના લોકો છે એ બધાને ચકલીના માળા હેન્ડઓવર કરી રહ્યા છે કે જેના કારણે તેઓમાં જાગૃતતા આવે કે ચકલીઓ જે છે એ ઓછી થઈ રહી છે. અને આ એક ગામ છે અને ગામમાં તો ચકલીઓની સંખ્યા વધારે જ હોવી જોઈએ. તો એના કારણે એ લોકો જો ઘરમાં ચકલીઓને માળા બનાવવાની જગ્યા રહી નથી તો જો આપણે માટીના આર્ટિફિશિયલ માળા પણ મૂકીએ તો એમને ઘર બનાવવાની જગ્યા મળી રહે. એટલા માટે બધાને ચકલીના માળા આપીને તેના વિશે અમે અવેરનેસ ફેલાઈ રહ્યા છે. કેટલા માળા આપી રહ્યા છો? ગામના જેટલા બી અમારી પાસે 36 જેટલા માળા છે. તો ગામના જેટલા પણ લોકો અમારી મહોલ્લામાં રહે છે એ બધાને અમે જેટલા બને એટલા આપવાનો ટ્રાય કરીએ છીએ. શું નામ છે? નંદિની વણકર.